અને આપણે બુકબોર્ડ ઉપર મળી રહ્યા છે અને એઆઈની આ સિરીઝમાં જે હવે આપણે ડેઈલી 8 થી 9 કંઈક ને કંઈક કોઈ એક ટોપિક સાથે તમારી સામે હું આવીશ. તો કેમ છો બધા? બધાને ગુડ ઇવનિંગ. નમસ્કાર પ્રવીણ સાહેબ, એકદમ મજામાં છો? માનવેન્દ્રસિંહજી ઝાલા, ગુડ ઇવનિંગ. જે કોઈ મિત્રો જોઈન હોય તો મારી એક વિનંતી છે કે લિંકને શેર કરી અને બીજા કોઈ મિત્રો જે જોડાવા માંગે છે એને સુધી પહોંચાડી દો આ લિંક, તો પછી આપણે આગળ વધીએ. તો આજનો જે ટોપિક લઈને આવ્યો છું એ જસ્ટ એ વાતો છે RTE 2009, બહુ જ અતિ અગત્યનો કાયદો જે આપણા એઆઈના સિલેબસનો એક પાર્ટ બનશે. શક્યતાઓ બહુ ઓછી છે કે ત્યાંથી પ્રશ્ન નહીં આવે. 2009 છે, 2012ના છે, તો 150 માર્ક્સમાંથી તો બહુ જ એકદમ ઇન ડેપ્થ પ્રશ્નો આવવાના છે. ખાસ કરી અને એચટાટની જે બઢતીની જે પરીક્ષા છે આપણે SC, તો એ એક્ઝામમાં બિલકુલ 200 માર્ક્સમાં બહુ જ એકદમ ઊંડાણપૂર્વકના પ્રશ્નો આવશે. તો નમસ્કાર. તો એક ખાસ વાત મિત્રો એ છે આપને કે જેને પણ આ વિડીયો પાછળથી પણ જે લોકો સાંભળો, એચટાટની તમારે તૈયારી કરો એઆઈની કે ચાહે પછી સીધી ભરતીથી તૈયારી કરો, આ બધા જ જે કાયદાઓ છે, જે એક્ટ છે, જે પોલિસી છે, એ બધી જ પરફેક્ટલી ટુ ધ પોઈન્ટ કરવી પડશે. પ્રશ્નો કોઈ એવા ચીલાચાલુ આવશે પણ ખરા અને ઘણા બધા ઊંડાણના પ્રશ્નો પણ આવશે. જે પ્રશ્નો બધાને આવડી જાય એવા આવશે, એમાં તો કોઈ પ્રશ્ન છે નહીં, પણ જે પ્રશ્ન બહુ ઊંડાણથી આવવાનો છે તો એ પ્રશ્નની તૈયારી આપણે કરેલી હશે તો જ આપણે બીજા કરતાં આગળ રહીશું. જ્યારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામનો સિલેબસ હોય તો હંમેશા એ સિલેબસને પકડીને જ ચાલવાનું હોય છે. એ કોઈ પણ એક્ઝામમાં પાસ થવાની મૂળ મંત્ર છે, એ સફળતાની આપણી ચાવી છે. જ્યારે એચટાટના જે મિત્રો છો અને આપ લોકોએ બિલકુલ આ એક્ઝામમાં એકદમ સિરિયસ હોય અને તમારે આપવાની છે, તો મિત્રો ભૂલા વિના અત્યારે જે કંઈ સિલેબસ આવેલો છે તો 150 માર્ક્સનો છે, એ આપણા એક્ટ પોલિસી વાળું છે, શૈક્ષણિક પેલું અને વહીવટી શૈક્ષણિક બંને, અને સામે 50 માર્ક્સમાં છે આપણું GK. 50 માર્ક્સમાં મિત્રો જેટલી મહેનત કરો ને એટલી જ મહેનત તમે 150 માર્ક્સ માટે કરો તો એ બંને ઇક્વલ થઈ જાય. તો મારી આપ લોકોને ખાસ વિનંતી છે કે હવે પછી નવેસરથી નવું ઇતિહાસ, નવી ભૂગોળ આ બધું વાંચવા ન જતા, જસ્ટ 6 થી 12ની જે GCRT હોય અને એમાં કોઈ ક્વિઝમાં તમે જોઈ લો કે પછી શું આવે ના, ભારતનું ભૂગોળ શું છે, ભારતનો ઇતિહાસ શું છે, ગુજરાતના સ્પેશિયલ કન્ટેક્ટ સાથે, તો એવો અમારે જે છે એની તૈયારી કરી લો તો ઇનફ છે. પછી નવી બુક વસાવી અને વાંચવા હવે જતા નહીં, કેમ કે એનું જે કોસ્ટ બેનિફિટ છે એ બહુ જ નોમિનલ, મતલબ બહુ કહેવાય નેગેટિવ જેવું કહેવાય. એમ આખી બુક વાંચો, એમાંથી પૂછાય કદાચ તમારે 3, 4, 5 પ્રશ્નો, અને 5 પ્રશ્ન માટે થઈને તમે કેવી મોટી બુક કરવાની. એટલું જ તમે જો રીડિંગ જે છે એ 150 માર્ક્સમાં આપણે કરીએ તો અહીંયાથી મેક્સિમમ પ્રશ્ન આવશે ને 150 માર્ક્સમાંથી જો તમે 130ની આજુબાજુ પણ લેવા ડિફિકલ્ટ છે, પણ જો 130 આવી ગયા તો પહેલા 50માંથી તમારે 25 જેવા બહુ ઇઝીલી આવશે, અને 150-55 ઉપર જો તમારું મેરિટ બની જાય તો દેટ્સ પછી કોઈ ચિંતા નહીં કરવાની. જેટલી પણ ભરતી આવશે આપણે એમાં એકદમ સિક્યોર હોય. તો આ એક વસ્તુ છે. ભરતી પ્રવીણ સાહેબ છે બસ બની ગયું છે, તો આ તો સરકાર છે, જાગે ત્યારે મતલબ આજ ખબર પડી જાય તો કાલ સવારે નોટિફિકેશન આવીને મૂકી દીધું હોય. તો જેટલી હવે સ્પીડ અહીંયા થાય, ભરતીના નિયમ આવી ગયા છે તો બિલકુલ બહુ જ તંત્ર કામ કરી રહ્યું છે અને બહુ જ ટૂંકા સમયમાં આવશે. આપણી નજર સામે છે જ્યારે કે આ ભરતી આવી રહી છે તો હવે એમાં એવોઇડ કોઈ કરાય નહીં. હવે બિલકુલ એકદમ ગંભીરતાથી તૈયારી કરાય. પછી ભલે કદાચ 3, 4, 5 જે મહિના લે, પણ આવી ગયું છે સામે તો હવે એકદમ પરફેક્ટલી ટુ ધ પોઈન્ટ તૈયારી કરવા ઉપર ફોકસ થઈ જાઓ. જે પણ મિત્રો એઆઈ ઉપર ગંભીર છો તે બધા, બહુ જ સારી પોસ્ટ છે, ઘણા વર્ષો પછી આ ભરતી આવી છે અને તમારે પ્રમોશનથી માંડીને બધા જ ચાન્સ બહુ જ સારા છે, અને શિક્ષણમાં પણ જેને સારું કરવું છે આગળ જઈ તો તમારા માટે એક બહુ જ ગોલ્ડન ચાન્સ છે. ભૂલા વિના ગ્રેપ કરો. તો કેડિયા ભલી મજામાં? કુમુદ સિસોદિયા, જય માતાજી. ભાવના પરમાર, ગુડ ઇવનિંગ. ગલચે પ્રવીણ સાહેબ તો છે જ. તૈયારી તો ફૂલ એકદમ પરફેક્ટ જોશે તૈયારી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસિંગ માર્ક્સનું બધું કંઈ હોય નહીં, ખાસ સમજો મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણે બીજા કરતાં આગળ રહેવાનું છે. આગળ ક્યારે રહીશું? કે જ્યારે બીજા કરતાં આપણે એક એડવાન્સ હશું. તો બહુ નાની મોટી વસ્તુઓ છે, બાકી બધી એક્ઝામને પાસ કરવું સહેલું સરળ હોય છે. તમારી નજર હોવી જોઈએ, મારે શું વાંચવાનું છે, ક્યાંથી વાંચવાનું છે, કઈ રીતે વાંચીશ. ચલો મિત્રો, બહુ 20-21 જેવા પ્રશ્ન છે સમથિંગ. તો આપણે એક જબરજસ્ત કહેવાય કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું એવું એક બુકબર્ડ જે છે લઈને આવ્યું છે આપણી સામે. તો શું છે? તો એક અમારી ટાટ HSની બેન્ચ પણ ચાલી રહી છે. જે મિત્રો આચાર્ય મિત્રો અથવા જે અત્યારે જોઈ રહ્યા છો જો થવાનું એનરોલ, તો એની માહિતી છે.
એકાઉન્ટ એન્ડ કોમર્સની સ્પેશિયલ અટાટ સાઇડ સેકન્ડરીની બેન્ચ પણ એક ચાલે છે. આ એક જબરજસ્ત કહેવાય ઇનિશિયેટિવ લીધું છે કે ભાઈ હવે આનાથી તો વિશેષ શું કે કંઈ કહી શકાય એવું નથી. ફીસ છે 50% બેક આપવાનું છે, બધું પરફેક્ટ એકદમ તમને વિથ બુક ને બધી તૈયારી એકદમ જોરદાર કરાવવાની છે. તો સહેજ પણ તમે જો આની પ્રત્યે ગંભીર હોય તો તમારી જવાબદારી અમારી છે. બહુ સહેલામ સહેલો પ્રશ્ન મૂકું છું અત્યારે હવે, ઠીક છે. અને જે મિત્રો આવી ગયા છો તો જરા જોઈ લો. રીડિંગ માટે અત્યારે છે ને તમે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન જો વાંચશો તો એમાંથી મોટા ભાગનું ભૂગોળ ઇતિહાસ ને બધું કવર થઈ જશે આપણું. 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન એકવાર નજર ફેરવી લો. 6 થી 10 સામાજિક વિજ્ઞાન, પછી સમય રહે તો ઇતિહાસ ને ભૂગોળ કરજો. બંધારણમાં 2 ટોપિક છે તો બંધારણમાં બહુ ચિંતા ન કરતા. અને એમાં હું ક્વિઝને એ રીતે તમારી સામે લઈને આવીશ, હમણાં ટૂંક સમયમાં જ આવીશ કે તમારે પાર્ટ 1 માં જે ઇતિહાસ વાળું છે તો હું ક્વિઝ લઈને આવીશ અને ત્યારે તમને હું સાથે સાથે સમજાવતો જઈશ કે આ વસ્તુઓ શું છે, કઈ રીતે બની હતી, ઇતિહાસ એનો શું છે, એની વાર્તાઓ શું છે. તો એ રીતે વધારે યાદ રહે. બાકી ગોખીને ઇતિહાસ ક્યારે યાદ ન રહે, રખાય પણ નહીં. બ્રિજેશ પ્રજાપતિ નમસ્તે. બહુ બંધારણ એનઈપીનો એ તો બસ હવે અહીંયા છે. ઓકે, તો કેમ છો બ્રિજેશભાઈ? મજામાં? ઘણા દિવસે આપણે મળ્યા છીએ. સાચું છે. ભાવનાબેન ઓકે, ચલો. ડી કમલેશભાઈ બારિયા ડી, કુમુદબેન સિસોદિયા ડી. આરટી એક્ટ 2009 ક્યારે અસ્તિત્વમાં આવ્યો? અચ્છા, ભૂગોળ ભણાવો છો તો બહુ જબરદસ્ત. 9-10માં સામ જ તમારે તો કલ્ચર સાહેબ તો છે ને પાર્ટ 1 માં તમને ઘણો બધો એજ રહેશે, તો તમે પાર્ટ 2 માં ખાસ કરજો. ગ્રાહક સુરક્ષા ઉપર તો તમારો સબ્જેક્ટ છે અજમલભાઈ, બિલકુલ કહીશ. ગ્રાહક સુરક્ષાનો 1986 નો કાયદો હતો, અત્યારે 2019 નો કાયદો અત્યારે છે. ગ્રાહક સુરક્ષામાં શું શું હોય, 6 હક છે, કઈ રીતે હોય. અત્યારનો જે કાયદો જે છે એમાં 107 કલમ છે, 107 કલમમાં કઈ રીતે હોય છે, ગ્રાહક સુરક્ષા ક્યાંથી ક્યાં હોય, ક્યારેક બિલકુલ ડિસ્કસ કરીશ ઇકોનોમીમાં આપની સાથે. પહેલી વાર જોન એફ કેનેડી 1962માં જે છે એ પહેલી વાર એને આ કરેલું ગ્રાહક સુરક્ષાનું. 2 વાત છે જીકે તરીકે તો આપણે કહી દઉં તો એ જે છે 1962માં 15 માર્ચ તારીખ હતી, એટલે 15 માર્ચ જે છે ને આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ છે. અને આપણે જે છે 24 ડિસેમ્બર 1986ના રોજ જે આપણો ભારતનો કાયદો બનેલો એને જ્ઞાની ઝહીરસિંહે તે દિવસે સાઇન કરેલી 24 ડિસેમ્બર 1986. તો 24 ડિસેમ્બર જે છે ને ભારતનો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ છે. પછી 6 હક ક્યાં છે ને બધું હવે ક્યારેક બહુ ડિટેલમાં આપણે ચર્ચાઓ કરીશું. એને તો તમે લોકો મિત્રો જે પણ અત્યારે જવાબ આપ્યો છે કે ડી, તો ડી જવાબ નથી. એનો જવાબ છે એ 26 ઓગસ્ટ 2009. 26 ઓગસ્ટ 2009ના દિવસે જો આ શબ્દ સમજો ક્યારે અસ્તિત્વમાં આવ્યો. રાષ્ટ્રપતિ જ્યારે કોઈ પણ બિલ ઉપર સાઇન કરે ત્યારથી એ એક્ટ અસ્તિત્વમાં આવી જાય, એ અસ્તિત્વ એનું શરૂ થઈ જાય, કાંઈક હવે કાયદો બની ગયો છે. પ્રશ્ન આપણને શું પૂછે છે? કાયદો અસ્તિત્વમાં ક્યારે આવ્યો? અસ્તિત્વમાં ક્યારે આવ્યો? તો કે 26ના દિવસે એમને સાઇન કરી એ સાથે જ અસ્તિત્વમાં આવી ગયો. પછી એવું કહેવાય છે કે ભાઈ બીજા દિવસે જે છે એમને બીજા દિવસે જે છે એ ગેઝેટમાં પ્રકાશિત થયો. તો 27 ઓગસ્ટના દિવસે એ ગેઝેટમાં પ્રકાશિત થાય છે. સમજો હવે ગેઝેટમાં પ્રકાશિત થાય છે. તો 2 શબ્દ છે, 2 વસ્તુ છે, ખાસ સમજો. જો કોમ્પ્લિકેશન એટલે વધારે ખાસ થાય છે. રાષ્ટ્રપતિએ સાઇન ક્યારે કરી એ પૂછે તો 26 ઓગસ્ટના રોજ, પણ એમાં સ્પષ્ટ લખ્યું છે સાઇન કરી ત્યારે કે આ જે અધિનિયમ છે એ ગેઝેટમાં પ્રકાશિત થવા સાથે એ એનું અસ્તિત્વ આવી જશે. તો સાઇન 26 ઓગસ્ટ, પણ જે સી જે છે આપણો અહીંયા એ અસ્તિત્વમાં આવવાની તારીખ એટલે કે નેક્સ્ટ ડે 27 ઓગસ્ટ 2009 એ અસ્તિત્વમાં આવવાની તારીખ મિત્રો હોય છે. તો હું ફરીને કહું છું 26 ઓગસ્ટ સાઇન થઈ ગઈ છે, પણ એ એક્ટમાં જ લખ્યું છે કે ગેઝેટમાં જ્યારે આવશે ત્યારે આવી જશે અસ્તિત્વમાં. તો અસ્તિત્વમાં એ 27 ઓગસ્ટના રોજ આવ્યો છે. તો આ એક વસ્તુ યાદ રાખો. અને આગળ એક પ્રશ્ન આવશે કે અમલવારી ક્યારે શરૂ થઈ, તો એ પછી અગસ્ત્ય. ચલો, ભારતીય બંધારણમાં કયા સુધારા દ્વારા આવ્યા? એકદમ આનાથી બહુ ઇઝી છે ને બહુ પરફેક્ટ છે. અમલમાં એવું અલગ વસ્તુ છે. ડી અમલમાં આવ્યો છે, બરાબર જ ભાવનાબેન પરમાર. તો સાઇન ક્યારે કરી, અસ્તિત્વમાં ક્યારે આવ્યું અને અમલમાં ક્યારે આવ્યું, 3 છે અહીંયા. હા શૈલેષભાઈ, હવે તો અહીંયા છું થોડોક ટાઈમ. ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે બનાવવામાં આવ્યો? કોઈનો ખોટો ન પડવો પડે મિત્રો. જો આપ અત્યારે જોઈ રહ્યા હોય લાઈવ મને, તો મારી એક વિનંતી છે કે બધા જવાબ આપજો, જોતા પણ જવાબ આપજો.
તો મને ખ્યાલ આવે કે ભાઈ આપ લોકો કેટલા લાઈવ છો અને અમારે ક્યાં એફર્ટ કરવો પડશે હવે આપણી સાથે લાઈવ થવા માટે. અચ્છા, કુમુદબન સિસોદિયા, તન્વી વાઢેર એ, ગલચર પ્રવીણ સાહેબ, ઓકે, મુલેશભાઈ બારિયા એ 86મો, ઓકે ઓકે ઓકે. તો હવે શિક્ષક હોય એને ખબર જ હોય, આઈ થિંક જે પણ એને થોડી ઘણી પણ તૈયારી હોય એને ખબર હોય કે 86મો સુધારો જે છે એ છે. પણ મારો આપ લોકોનો પ્રશ્ન એ છે, જે આ પ્રશ્નો તો છે જે તો આપણે ચાલતા જ રહેવાના છે, બરાબર છે. તમને એક પ્રશ્ન એ છે કે 86મા સુધારામાં બંધારણમાં કઈ કઈ જગ્યાએ સુધારા થયા? 86મો સુધારો થયો તો બંધારણમાં કઈ કઈ જગ્યાએ સુધારા કરવામાં આવ્યા છે અને શિક્ષણ વિષયક સુધારાઓ બંધારણમાં કેટલી વાર કરવામાં આવ્યા છે? આ બે પ્રશ્ન બીજા છે. કોઈ પણ મિત્રોને ખબર હોય તો, કોઈ પણ જો ખબર હોય 6 થી 14 વર્ષના. અચ્છા, એક તો એ છે, પણ 86મા સુધારામાં બંધારણમાં કેટલી જગ્યાએ સુધારા થયા? ચલો, 86મો સુધારો છે ને 21 એ તો હવે નિર્વિવાદ બાબત છે, એમાં તો કોઈ હવે સેકન્ડ થોટ તો આવવાની કોઈ પ્રશ્ન જ નથી. પણ એ સિવાય પણ સુધારા થયા છે 21 સિવાય, બરાબર છે. આયર લક્ષ્મણભાઈ 21-51. ચલો, થોડો આપણો મિત્રો ઓપિનિયન આપો તો મને પણ મજા આવે. જય શ્રી કૃષ્ણ વર્ષાબેન, જય શ્રી કૃષ્ણ. તો કેટલી જગ્યાએ સુધારા થયા છે 86મા સુધારા દ્વારા? અને એની પહેલા 86મા સુધારા પહેલા પણ શું કોઈ સુધારા થયા છે શિક્ષણ વિષયક બંધારણમાં? એ આપણે જોવાનું છે. 2 વખત સુધારા થયા છે. બહુ સરસ પ્રવીણસિંહ રાજપૂત, બહુ જબરદસ્ત. નિખિલ ત્રિવેદી 21, બરાબર છે. 21 સુધારો થયો તો ઇટ્સ ઓકે. 21 સિવાય ક્યાં ક્યાં સુધારા થયા 86માં? 2 વાર થયા છે. બહુ સરસ, બહુ સરસ કુમુદબેન. ચલો, તો મિત્રો 86મા સુધારામાં 3 જગ્યાએ બંધારણમાં સુધારા કરવામાં આવ્યા. 86મો સુધારો 2002માં આવ્યો. એની પશ્ચાતભૂમિ જોયેલી જ્યારે આપણે, તો કે 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ અમલી બની ગયું. ખરેખર બનીને તૈયાર હતું તો 26 નવેમ્બર 1949 ના રોજ તૈયાર હતું. પણ 26 જાન્યુઆરી કેમ કે એક બહુ અગત્યની ઘટના હતી, કેમ કે 26 જાન્યુઆરી 1930 એ ભારતે પોતાનો પ્રથમ સ્વતંત્રતા દિવસ જે છે, ઇન્ડિપેન્ડન્સ ડે, એ લાહોર જ્યારે અધિવેશન મળ્યું 1929માં કોંગ્રેસનું, તો એ લોકોએ નક્કી કર્યું કે હવે પૂર્ણ સ્વરાજ એ અમારો ધ્યેય રહેશે. તો પૂર્ણ સ્વરાજને ધ્યેયને નક્કી કરવા માટે થઈને 26 જાન્યુઆરી 1930 સમગ્ર ભારતમાં ઉજવવામાં આવ્યો ઇન્ડિપેન્ડન્સ ડે આપણો પહેલો. તો એ ઘટનાને યાદ રાખી અને 26 જાન્યુઆરી 1950 થી અમલી આવ્યું. આ બધી વાતો આપણને ખબર હોય છે. જેવું બંધારણ અમલી આવ્યું તો બંધારણમાં સુધારા કરવાની બાબત જે છે એ શરૂ થઈ. 1950 થી જેવું શરૂ થયું ને તો 1951માં જ પહેલો સુધારો કરવામાં આવ્યો. તો ક્યારેક પછી તમને હું સમજાવીશ કે કઈ ઘટનાઓ બનીમાં સુધારાઓ કરવા પડ્યા બંધારણમાં ક્રમશઃ. અગત્યના બંધારણ સુધારાઓ ક્યાં છે? એમાં 42મો સુધારો બહુ ઇમ્પોર્ટન્ટ છે, 44મો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પહેલો સુધારો છે, 7મો ઇમ્પોર્ટન્ટ બહુ છે, અને કરંટ અફેર તરીકે હમણાં જે છેલ્લા સુધારા થયા હોય, ખાસ કરીને 101, 2, 3, 4, 5, એ બધા બહુ આપણે જોવાના થાય કે આટલા સુધારાઓ જે છે એ અગત્યના થયા. પણ મારે વાત કરવી છે આપ લોકોને શિક્ષણને. તો શિક્ષણમાં મિત્રો 2 સુધારા થયા છે. જેવું આપણે બંધારણ આવી ગયું તો એ વખતે શિક્ષણ જે છે એ રાજ્ય યાદીનો વિષય હતો. રાજ્ય યાદીનો મતલબ શું થાય? તો કે બંધારણના પરિશિષ્ટ નંબર 7માં 3 યાદી આપેલી છે. રાજ્ય યાદી છે, કેન્દ્ર યાદી છે અને સંયુક્ત યાદી છે. રાજ્ય યાદીના વિષય ઉપર રાજ્ય સરકાર કાયદા બનાવે, કેન્દ્ર યાદીના વિષય ઉપર કેન્દ્ર સરકાર કાયદા બનાવે, સંયુક્ત યાદીના વિષય ઉપર બંને કાયદા બનાવે. આ હવે છે કે ભાઈ આપણે કઈ રીતે શું કોણ કરે એ આખું આપણે પોલિટીનો ભાગ છે. બહુ એક આવશે જ્યારે મુદ્દા ત્યારે બહુ ઊંડાણપૂર્વક તમને હું સમજાવીશ. અત્યારે જસ્ટ ઉપર છેલ્લી આપણે નજર ફેરવી રહ્યા છીએ. તો એ વખતે આઝાદી સમયે ભારતનું બંધારણ શિક્ષણને રાજ્ય યાદીનો વિષય બનાવેલ કે ભાઈ રાજ્યો આમાં કરશે, કેન્દ્ર કોઈ મગજમારી કરશે નહીં. થોડો ઘણો સમય ગયો અનામતના બધા ઘણા બધા પ્રશ્ન આવ્યા. એમાં એક ખાસ કરીને મદ્રાસનો કેસ આવ્યો, એ બાબતનો મદ્રાસ યુનિવર્સિટીનો કેસ, જેના લઈને 1951માં એક સુપ્રીમ કોર્ટમાં કેસ થયો, રાજગોપાલન કેસ કહેવાય છે એને. તો એ બધી ઘણી બધી વસ્તુઓ ચાલી. પછી 1976 આવતા 1976માં દેશમાં કટોકટી હતી, ત્યારે 42મો સુધારો જે છે, 42મો સુધારો ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને ફખરુદ્દીન અલી એ વખતના રાષ્ટ્રપતિ હતા. તો 42મો સુધારો કરી અને 5 વિષય હતા એને રાજ્ય યાદીમાંથી લઈ આવ્યા સંયુક્ત યાદીમાં, કહેવામાં કેન્દ્ર પણ કાયદા બનાવશે. અને ત્યારે શિક્ષણ જે છે એ સમવાય યાદીનો વિષય બન્યું. રાજ્ય યાદીમાંથી કાઢી નાખ્યું. હવે રાજ્ય યાદી નહીં, હવે રાજ્ય સરકાર નહીં બનાવે. કોણ બનાવશે? કેન્દ્ર રાજ્ય બંને બનાવશે, એટલે કે સંયુક્ત કરી નાખ્યું. તો પહેલો સુધારો શિક્ષણ વિષયક જે છે ખાસ એ. પછી
ક્રમશઃ આગળ જતા જતા ભાઈ મૂળભૂત ફરજ બને તો એમાં શિક્ષણ ઉપર ખાસ ધ્યાન દઈ શકાય. તો 86માં સુધારો આવ્યો. 86માં સુધારામાં મિત્રો ખાસ 21A ઉમેરવામાં આવી. ત્યારબાદ અનુચ્છેદ 45 છે ને ત્યાં એક સુધારો કર્યો અને 51A માં 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. 11મી મૂળભૂત ફરજ છે જે ઉમેરી કે માતા પિતાની 6 થી 14 વર્ષના બાળકના માતા પિતાની શિક્ષણ આપવાની ફરજ રહેશે. તો 2002માં જે 86મો સુધારો થયો ત્યાં 3 જગ્યાએ સુધારો થયો. એક 21એ ઇન્સર્ટ દાખલ કરી કે 6 થી 14 વર્ષના બાળકોનું એ. 45માં એક ચેન્જીસ કર્યો, ખાસ સમજો. 45માં ચેન્જીસ મૂળ બંધારણમાં એ શબ્દ હતા કે 0 થી 14 વર્ષના બાળકના પાલન પોષણ અને શિક્ષણની જવાબદારી માતા પિતા અને યોગ્ય સરકારની રહેશે. એ સુધારા કરી અને 0 થી 14ના બદલે હવે અહીંયા શું કરી નાખ્યા? 0 થી 6 વર્ષ કરી નાખ્યું. 0 થી 6 વર્ષ શું કામ કરવા પડ્યા? કેમ કે 6 થી 14 તો ઓલરેડી મૂળભૂત અધિકાર બની ગયો. તો 6 થી 14 મૂળભૂત અધિકાર બની ગયો. તો હવે શું થયું? તો કે 0 થી 6 વર્ષ સુધીના બાળકના પાલન પોષણ અને ભરણ પોષણની જવાબદારી જે છે એ માતા પિતા અને યોગ્ય સરકારની રહેશે. તો એક 45માં પણ સુધારો થયો છે અને ત્રીજું 51માં 11મી મૂળભૂત ફરજ જે છે ઉમેરવામાં આવી. તો આ 86માં સુધારામાં આટલા 3 સુધારા થયા અને 3 યાદ. અને હવે તમારા માટે એક બીજો પ્રશ્ન મૂકતો જઉં છું, એ તમે વિચારજો કે મૂળભૂત અધિકાર તો આપણા અત્યારે 6 છે, મૂળભૂત બંધારણમાં 7 હતા. 6 મૂળભૂત અધિકાર આપણી પાસે છે, જે ખાસ કરીને અનુચ્છેદ 14 થી લઈ અને અનુચ્છેદ છે 32 સુધી આ છે. તો 14 થી લઈને 32 આખા જે છે આપણા સુધારા આમ 35 સુધી અલગ અલગ, પણ 33, 34, 35 પાછી સંસદની જોગવાઈઓ બધું આવી જાય છે. 32મો જે છે એ ખાસ બંધારણીય ઇલાજોનો હક છે, ત્યાં સુધી આપણા 6 મૂળભૂત અધિકાર ગણાય છે. તો એ 6 મૂળભૂત અધિકાર હતા અને છતાંય 21A માં જ કેમ મૂળભૂત અધિકારમાં શિક્ષણનો અધિકાર દાખલ કરવામાં આવ્યો? બાકી તમે જો મેં કીધું એમ 14 થી 32 સુધી છે બધા મૂળભૂત અધિકારો. સમાનતાના શરૂ થાય 14 થી 18 થાય, પછી 19 થી લઈ અને 22 જે છે એ થાય સ્વતંત્રતાનો, પછી છે શોષણ વિરોધી થાય 23, 24 છે, ધાર્મિક સ્વતંત્રતા વાળું 25 થી લઈ અને 28 થાય છે, અને 29, 30 જે છે સાંસ્કૃતિક વાળું છે. 31માં એ રદ કર્યા છે પણ બિનસીતો છે પાછા, અને 32મો છે બંધારણીય મૂળભૂત ઇલાજોનો અધિકાર છે. તો આટલા અધિકાર હતા, તો એમાં 21માં જ કેમ એડ કર્યો? એ એક વિચારવા જેવો પ્રશ્ન છે, એ તમે વિચારજો. બાકી બધા હતા. 19માં કરી એકતા હતા, 19માં તો છે જ ઓલરેડી 6 અત્યારે. 20માં પણ કરી, 21માં તો 21 કેમ પસંદ કર્યો? અને 21માં પસંદ કરવાનું કારણ છે પાછું, તો એ તમારે જરા વિચારવાનું છે કે ભાઈ શું હતું. પછી કહીશ તમને હું કેમ હતું. બંધારણમાં 86માં સુધારા પછી કયો અનુચ્છેદ દાખલ કરવામાં આવ્યો? હવે આની ચર્ચા આપણે ઘણી બધી કરી લીધી, કોઈ કરવી છે નહીં. અનુચ્છેદ 21. શાળા દ્વારા સૂચિત ફી સિવાયના કોઈ પણ પ્રકારનું દાન અથવા યોગદાન અથવા ચૂકવણીને શું કહેવામાં આવે છે? માધ્યમિક શિક્ષણ અલગ ના, એટલે નહીં. 21 તો માધ્યમિક શિક્ષણ વાળું નથી દર્શનાબેન, માધ્યમિક શિક્ષણ વાળું નથી. મિલકતનો અધિકાર તો છે ને એમાં 42માં રદ નથી થયો. મિલકતનો અધિકાર રદ કરનાર હતા મોરારજીભાઈ દેસાઈ, અને બંધારણ સુધારો હતો 44મો સુધારો 1978. ત્યારે જે છે મિલકતનો અધિકાર રદ કરી અને એને અનુચ્છેદ 300માં જે છે કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. તો હાવ રદ નથી કર્યો પણ બંધારણીય. હવે એ પાછું છે, જો મૂળભૂત અધિકાર કોને કહેવાય, બંધારણીય અધિકાર કોને કહેવાય, પછી કાયદાકીય અધિકાર કોને કહેવાય, એ 3 પાછા અલગ અલગ ડિફરન્સ શબ્દ છે. અને 3 જ્યારે શબ્દ આવે ત્યારે એ પોતા એક અધિકારની પ્રકૃતિ અને એના લક્ષણો પણ બદલાઈ જાય કે મૂળભૂત અધિકાર કોને કહેવાય, બંધારણીય અધિકાર કોને કહેવાય અને કાયદાકીય અધિકાર કોને કહેવાય. તો મિત્રો આપના ગ્રુપમાં બધી જગ્યાએ વિડીયો વધુ શેર કરો એ મારી વિનંતી છે. દરરોજ 8 વાગે હું હમણાં અહીંયા લાઈવ થવાનો છું. કંઈક ને કંઈક નવી બાબતો લઈ આપની સમક્ષ આવીશ. આમ તો હવે શિક્ષકોને કે બહુ શીખવવાનું હોય નહીં, પણ જસ્ટ ચર્ચાઓ કરશું આપણે, હું તમે બધા ભેગા થઈ. તો શાળા દ્વારા સૂચિત ફી સિવાયના કોઈ પણ પ્રકારનું દાન અથવા યોગદાન અથવા ચૂકવણીને શું કહેવામાં આવે છે? તો જવાબ તમે કીધો છે બી. તો બિલકુલ એને કહેવાય છે માથા દીઠ ફી. જે કોઈ ફીસ હોય એના સિવાયની કોઈ પણ એક્સ્ટ્રા ફી લેવાય, પછી ડોનેશન લેવાય, તપાસ નામે ફી લેવાય, જે છે નહીં પેલે પાવતીમાં, એ સિવાયની કોઈ પણ ફી, તો ધેટ્સ મીન્સ એ માથા દીઠ ફી છે. હવે શિક્ષકો એટલે આમાં કે કહેવા પણ નથી આપણે. એચટાટને તો ભાઈ કેટલાય સર્વે કરવાના થતા હોય આના બધા. એક વેરી ગુડ પ્રવીણસિંહ રાજપૂત. 51 કેમ કે જીવન જીવવાનો અધિકાર છે અને જીવન જીવવાના અધિકાર માટે શિક્ષણ બહુ જરૂરી છે. 21મો સારું જીવન જીવવું હોય
તો શિક્ષણ જરૂરી છે અને એટલે અહીંયા 21A માં એડ કર્યો. 20 શું છે? તો 20 જે છે ને એ તો ગુના સામે રક્ષણ વાળું છે પાછું, અને 21 જીવન વાળું છે. 22મું છે ને ધરપકડ સામે વિરોધ છે. ત્યાં ધરપકડમાં 2 પ્રકાર આવે પાછા. એ વળી ક્યારેક મૂળભૂત અધિકાર સમજશું આપણે. તો 1 થી 5ના વર્ગો માટે બધા ખબર છે કે 1 કિલોમીટર હોય, અને 6 થી 8 માટે હોય તો 3 કિલોમીટર હોય, અને માધ્યમિક માટે છે ઉચ્ચતર માધ્યમિક 5 કિલોમીટર છે. આપણે 6 થી 8 માટે હવે 3 કિલોમીટર છે. અહીંયા ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ અત્યારે, કેમ કે બહુ આના છે નહીં અવકાશ. આરટી અધિનિયમ 2009ના અમલીકરણ માટે ખાસ સમજો. હવે થોડો ડિફિકલ્ટ છે, તો થોડું પાણી પીલું. ત્યાં જો કે ભાઈ ભંડોળ જે આપે, જે પૈસા આવે છે કેન્દ્ર અને રાજ્યના કેસ, એ ક્યાંથી છે? ઓકે, નિખિલભાઈ ત્રિવેદી કહો છો એ, પ્રવીણ સાહેબ કહો છો સી, આશીષ પ્રજાપતિ બી, વેરી ગુડ. દર્શના પટેલ સી, કુમુદબેન તો એટેન્ડ નથી કરવો તમારે, ઓકે બી. પ્રવીણ બરાબરી સી, ભાવનાબેન પરમાર સી, આયર લક્ષ્મણભાઈ સી, મિસ વિમલ નોટ એટેમ્પ, ઓકે. યોગેશ શર્મા સી. હવે સમજો, કોઈ પણ જ્યારે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ આવે કે જે કેન્દ્ર સરકારની હોય અને એમાં કેન્દ્ર સરકારનો એ જાહેર કરે સ્કીમ, તો એવી બધી સ્કીમ માટે જે છે એ કેન્દ્ર સરકાર નાણાં આપે. કેન્દ્ર સરકાર રાજ્યોને નાણાં કઈ રીતે આપે? તો એક તો જે કેન્દ્રની સ્કીમ હોય એ અંતર્ગત એનો હિસ્સો કેન્દ્ર સરકાર આપી દે. બીજું તો કે ભાઈ જે આપણે નાણાં પંચ બને છે અનુચ્છેદ નંબર 280, એના અંતર્ગત એક નાણાં પંચ બને, અને નાણાં પંચની ભલામણો અંતર્ગત જે નાણાં પંચ ભલામણ કરે એ અંતર્ગત પૈસા આપે. ત્રીજું, રાજ્ય સરકારોને લોન કે ગ્રાન્ટની જરૂર પડે ત્યારે કેન્દ્ર પાસે જઈને પૈસા મળે. તો આ જે આરટી 2009 છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે રાજ્ય સરકારના ખર્ચને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર છે એને નાણાંની ફાળવણી કરશે. અને નાણાંની ફાળવણી કેટલી કરશે? હવે સમજો, કોઈ ફિક્સ હિસ્સો છે નહીં, ફિક્સ હિસ્સો નથી. એ દર વર્ષે જે બજેટમાં નક્કી થાય, એ બજેટમાં નક્કી થયેલ ફાળવણી આરટી 2009ના અમલીકરણ માટે અથવા તો શિક્ષણ માટે એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને ફાળવણી કરશે. જનરલી એ ધોરણ જે છે એ 65-35 હોય છે. જનરલી ધોરણ 65-65, ઘણીવાર 61 ફરી જાય, 61-39 થઈ જાય, એ હોય છે. પણ હવે અહીંયા પ્રશ્નમાં આ પ્રશ્ન નથી પૂછ્યો. પ્રશ્નમાં એક પરફેક્ટ સ્પેસિફિક છે ને એ પ્રશ્ન પૂછ્યો છે. જો આ પરફેક્ટ સ્પેસિફિક ન હોય ને તો આ પ્રશ્ન કાઢવાનો મતલબ ન બને, કેમ કે દર વર્ષે બદલાતું રહેતું હોય. અને દર વર્ષે નહીં, પણ એક વસ્તુ ફિક્સ છે કે નોર્થ ઈસ્ટ સ્ટેટ છે, નોર્થ ઈસ્ટ સ્ટેટ 8 છે. 8 સ્ટેટો જે રાજ્ય છે એ ઉત્તર પૂર્વ રાજ્ય કહેવાય છે. અને એ જગ્યાએ જ્યારે કોઈ પણ સરકારી યોજના કે કંઈ પણ સરકાર ખર્ચ કરે ત્યારે ઉત્તર પૂર્વ રાજ્યોને હંમેશા 90:10ના પ્રમાણમાં ગ્રાન્ટ મળે. કોઈ પણ માટે કોઈ પણ કામ હોય એટલે કે ઉત્તર પૂર્વના રાજ્યોને ખાસ ગ્રાન્ટ્સ કેન્દ્ર સરકાર પૂરી પાડતી હોય છે. તો જ્યારે બીજા રાજ્યોને 60-40ના જેમમાં 50-50 હવે જે નક્કી થાય એ રીતે ગ્રાન્ટ મળતી હોય, પણ ઉત્તર પૂર્વના રાજ્યોને હંમેશા 90:10ના પ્રમાણમાં ગ્રાન્ટ મળે. સપોઝ કે ભાઈ 1,00,000 કરોડનો ખર્ચો રાજ્ય શિક્ષણ પાછળ કરે છે, તો 10% હિસ્સો જ એ રાજ્ય સરકાર પોતે ભોગવશે, બાકીનો 90% હિસ્સો કેન્દ્ર સરકાર ભોગવશે. તો એ ઉત્તર પૂર્વ માટે 90:10 જે છે એ ફિક્સ છે. હવે ઉત્તર પૂર્વ રાજ્યો માટે 5મું જે આપણું આયોજન પંચ બન્યું હતું એને ગાડગીલ ફોર્મ્યુલા કહેવાય છે. ખાસ ત્યારથી એ આવેલી બધી ફોર્મ્યુલા કે ઉત્તર પૂર્વ રાજ્યોને ખાસ રાજ્યનો દરજ્જોને આપેલા, એની ભલામણના આધારે 90:10 ચાલે છે. હજી ચાલે છે કે કોઈ પણ કેન્દ્ર સરકાર જ્યારે ગ્રાન્ટ આપશે તો ઉત્તર પૂર્વ રાજ્યને નોર્થ ઈસ્ટ સ્ટેટ, અહીંયા પૂરું લખ્યું નથી પણ તમારે સમજવાનું હતું. તો મિત્રો એ જવાબ છે 90:10. બાકી 60-40 હોય, 65-35 હોય, એ દર વર્ષે અલગ અલગ બદલાતું રહેશે. ઠીક છે. 7 સિસ્ટર્સ રાજ્યની સમજો. હવે અહીંયા થોડી સ્પષ્ટતા કરી દો આપ લોકોને. જો ભારત છે, આપણે ભૂગોળમાં સમજવું હોય ને તો બહુ મજા આવે. અત્યારે જસ્ટ એમને હવે મુદ્દો કોઈ છે નહીં એવો ખાસ. આ જે રાજ્ય છે ને આપણું, આ સિક્કિમ છે, ખરેખર એ નોર્થ ઈસ્ટનો ભાગ ગણાતું નથી. ઉત્તર પૂર્વી રાજ્યોનું 7 સિસ્ટરમાં, માફ કરજો, 7 સિસ્ટર્સનો ભાગ જે છે એ સિક્કિમ નથી ગણાતું. પણ જ્યારે નોર્થ ઈસ્ટ સ્ટેટની વાત કરવામાં આવે ઉત્તર પૂર્વ રાજ્યોની, ત્યારે આ અને +7 રાજ્યો આ
એ બધા જ આવી જાય એમાં. તો 8 રાજ્ય થાય. નોર્થ ઇસ્ટ સ્ટેટના ટોટલ 8 રાજ્ય છે. સિક્કિમ પણ એનો એક ભાગ છે. 7 સિસ્ટર્સ કે તો 7. એમાં પણ અહીંયા અરુણાચલ પ્રદેશ આવે. અહીંયા પણ મિત્રો ખાસ જનરલી લગભગ એક્ઝામોમાં આ પ્રશ્ન તો કોમન હોય છે કે મેં તો કેટલી એક્ઝામ જોઈ કે આની રાજધાની પૂછી લે, કાં તો કર્કવૃત પસાર થતા રાજ્ય પૂછી લે, કાં તો પ્રમાણ સમય રેખા 82.5 પસાર થતી હોય એ રાજ્ય પૂછી લે છે, અથવા તો સૌથી વધુ ક્યાં જે સરહદ ધરાવે છે એવું કઈ પ્રકાર પૂછી લે છે. જીપીએસસી વાળે હમણાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે કોહીમાંથી અને કેરળ જવું હોય, કોહીમાંથી કેરળ જવું હોય તો વચ્ચે ઓછામાં ઓછા કેટલા રાજ્ય આવે? એ પ્રકારનો પ્રશ્ન હમણાં જીપીએસસીમાં આવ્યો હતો. કોહિમા, નાગાલેન્ડની રાજધાની કોહિમાથી. એ મૂળ જીપીએસસી વાળાનો નથી, યુપીએસસી વાળા પ્રિલિમ્સમાં પૂછેલો હતો અને જીપીએસસીમાં એ પ્રિલિમ્સનો બેઠો પ્રશ્ન હમણાં આવી ગયો હતો. તો નકશા આધારિત તમારે ભૂગોળ કરવું હોય ને બહુ મજા આવી જાય, જબરદસ્ત. તો આ ચર્ચા નીકળી છે એટલે કહું છું. નોર્થ ઇસ્ટ સ્ટેટ મતલબ 8, 7 સિસ્ટર્સ તો 7. આવડી જશે કે છે નહીં. નીચે પૈકી જે વંચિત જૂથના બાળકના સંબંધમાં સાચું નથી? અનુસૂચિત જાતિનું બાળક, ઉચ્ચ વર્ગનું બાળક છે, શેડ્યુલ ટ્રાઇબનું બાળક કે સામાજિક અને આર્થિક રીતે? તો બસ હવે બહુ સરળ પ્રશ્ન છે કે આમાં છે નહીં. બાકી વંચિત જૂથમાં હજી કોઈ પણ ખબર હોય કે આરટીઈ મુજબ વંચિત જૂથના બાળકમાં આના સિવાય પણ બીજી કઈ કઈ વ્યાખ્યા છે? કોઈ પણ મિત્રોને ખબર હોય તો જસ્ટ એક કોમેન્ટ કરી દો મને. આ તો બધા છે જ. અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ છે. અને આપને એ ખ્યાલ ખરો કે આપણે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, એનટી-ડીએનટી, નોમેડિક ટ્રાઇબ એન્ડ ડી નોટિફાઈડ નોમેડિક ટ્રાઇબ, ડીએનટી, ડી નોટિફાઈડ ટ્રાઇબ, એનટી-ડીએનટી કહીએ છીએ આપણે. તમને મિત્રો જે આચાર્યો છો એને ખાસ ખબર, આચાર્ય મિત્રો ખાસ આ શબ્દ આવતા હોય. શિષ્યવૃત્તિને આપણે જ્યારે બનાવી પેલામાં ડિજિટલ ગુજરાતમાં ત્યારે આ બધું હોય છે. તો કે નોમેડિક ટ્રાઇબ અને ડી નોટિફાઈડ ટ્રાઇબ, એનટી-ડીએનટી, એ બધા શબ્દ ક્યાંથી આવ્યા, શું છે, કેમ શેડ્યુલ કાસ્ટ કીધું, કેમ શેડ્યુલ ટ્રાઇબ કીધું, એનો પણ એક ઇતિહાસ છે, અંગ્રેજકાલીન ઇતિહાસ છે બધો. તો એ બધું તો છે જ, પણ આરટી 2009 મુજબ આ બધા સિવાય પણ કોને વંચિત જૂથના બાળક કહેવામાં આવે છે? એ સિવાય ક્યાં ક્યાં શબ્દ છે અહીંયા? ક્યારે તમે કોઈ લોકો વાંચ્યા હોય તો, કોઈ પણ ને ખબર હોય તો મિત્રો કે આ શબ્દ સિવાય પણ શબ્દો છે હજી બીજા. શબ્દ છે ભાષા, લિપિ, સંસ્કૃતિ, ધર્મ, આ બધાના આધારે સરકારે જાહેર કરેલ કોઈ પણ વંચિત જૂથ, તો એ ખાસ વાંચજો. મા બાપ ન હોય તે પણ વંચિત જૂથમાં આવે છે, બરાબર છે. આ શું ભાષા, લિપિ, સંસ્કૃતિ એ બધા આધારિત પણ વંચિત જૂથ જાહેર કરે છે સરકાર. પોતાના ગેઝેટમાં જાહેર કરતા હોય ત્યારે એનો સમાવેશ અહીંયા ઓટોમેટિક થઈ જાય છે. તો એ જો આરટીમાં આપણે બહુ ડિટેલમાં એક એક શબ્દ સમજશું ત્યારે એનો આવશે ત્યારે. ચલો, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બાળકને અન્ય કોઈ પણ શાળામાં ટ્રાન્સફર મેળવવાનો અધિકાર છે. મુખ્ય શિક્ષક અહીંયા એક નિર્દિષ્ટ વર્ગ કરી નાખજો, થોડુંક આ મારી ભૂલ છે. નિર્દિષ્ટ વર્ગ સિવાયની, જવાબ નહીં મળે એટલે બાળકને નિર્દિષ્ટ વર્ગ સિવાયની કોઈ પણ શાળામાં ટ્રાન્સફર મેળવવાનો અધિકાર છે. મુખ્ય શિક્ષક ટ્રાન્સફર સર્ટિફિકેટ જારી કરશે નહીં. ટ્રાન્સફર સર્ટિફિકેટ બનાવવામાં વિલંબને કારણે બાળકને પ્રવેશ આપવામાં આવશે નહીં. અને વિલંબ માટે શિસ્તબદ્ધ કાર્યવાહી માટે મુખ્ય શિક્ષક જવાબદાર રહેશે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ બિલકુલ આપીશ તમને. તો બહુ સરસ મજાની બધી વસ્તુઓ છે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એની શું અસર થાય, ફુગાવો હોય ત્યારે શું કરે, મંદી આવે ત્યારે સરકાર શું કરે છે, કેમ રેપો રેટ વધારે છે. પછી એક કમિટી છે જેને મોનેટરી પોલિસી કમિટી કહેવાય છે, એમપીસી, આરબીઆઈ એક્ટની કલમ નંબર 34Z ના આધારે બનેલી કમિટી છે ખાસ. તો એ કમિટીમાં 6 સભ્યો હોય, એ 6 સભ્યો બેસે. બિલકુલ, ક્યારેક આ બધી વસ્તુઓ જે છે ને જરૂરી હોય જાણવી, એની ચર્ચાઓ કરશું આપણે. નિર્દિષ્ટ વર્ગ સિવાયની કોઈ પણ શાળા, હા, એરિયાની રેગ્યુલર બેન્ચ લઈશું. તમારા એક બેગ બધું મારા હવાલે છે ટોટલ.
એ સિવાય પણ જ્યારે પણ કોઈ મને મોકો મળે તો જીએસ પણ લઈશ તમારું 50 માર્ક્સ વાળું છે તો સમજજો મિત્રો, જે લોકો જવાબ આપી રહ્યા છો બરાબર છે, બહુ સાચો જવાબ છે. પ્રવીણસિંહ રાજપૂત છે, ભાવનાબેન પરમાર છો, પ્રવીણભાઈ રબારી, બ્રિજેશભાઈ પ્રજાપતિ, 2 અને 3, બહુ સરસ. આપનો જવાબ બિલકુલ સાચો છે, કેમ કે પૂછે છે કે સાચું નથી. આ વિધાન ખોટું એ રીતે બનતું હતું કે કોઈ પણ શાળામાં પ્રવેશ ન મેળવે, ખાસ લખ્યું છે આરટીમાં નિર્દિષ્ટ વર્ગ સિવાયની શાળા. અને નિર્દિષ્ટ વર્ગની શાળા એટલે તો કે વખતો વખત સરકાર જાહેર કરે એવી શાળાઓ. એમાં આવે જવાહર નવોદય વિદ્યાલય છે, સૈનિક વિદ્યાલય જે છે એ, પછી બીજી કોઈ ખાસ શાળાઓ, એકલવ્ય મોડેલ છે સ્કૂલ, એ પણ નિર્દિષ્ટ વર્ગની શાળા કહેવાય કે અહીંયા પછી પ્રવેશ લેવામાં પેલી પરીક્ષાને બધું લાગુ થઈ જાય છે. એટલે તો નિર્દિષ્ટ વર્ગની શાળામાં ન મળે, બાકી છે. તો આ વિધાન બને સાચું. મુખ્ય શિક્ષક ટ્રાન્સફર ના એ જ કરે છે, તો આ વિધાન બને ખોટું. ટ્રાન્સફર કોઈ પ્રવેશ નહીં, એ ન હોય, એની પાસે એલસી ન હોય તો પણ પ્રવેશ તો આપી જ દેવાનો છે. અને વિલંબ માટે શિસ્તબદ્ધ કાર્યવાહી માટે મુખ્ય શિક્ષક જવાબદાર રહેશે. આ વિધાન સાચું છે. તો પૂછે છે કે સાચું નથી, તો જવાબ બને છે 2 અને 3 આપણો. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 હેઠળ શાળાની સ્થાપના માટેનો સમયગાળો કેટલો છે? કેટલા વર્ષમાં શાળાની સ્થાપના કરે છે? સીધી ભરતીનો સામંતભાઈ જો એવું કોઈ સરકાર કહું છું ને કે સરકારમાં ક્યારેક બહુ અંદાજ પણ ખોટા પડે છે. હું તમને મારી જ વાત કરું, મેં 4થી જીપીએસસી આપીને 1 વર્ષથી હું રિઝલ્ટની રાહ જોઈને બેઠો છું. 1 વર્ષ જનરલી નથી બનતું, જનરલી 3 મહિનામાં રિઝલ્ટ આવી જાય છે. હજી અમે રાહ જોઈ રહ્યા છીએ. આજ પણ એવું હતું કે આવી જાય, પણ આજે નથી આવ્યું. તો હવે સરકાર જાગે ત્યારે આપી દે છે. પણ એક વસ્તુ આપ લોકોનું કહેવા માંગીશ કે જ્યારે બઢતી માટેના નિયમને બધું બની ગયું છે, તો જે આ સિલેબસ બન્યો છે એની આસપાસ જ સીધી ભરતીનો સિલેબસ પણ બનશે. ક્યાંય એવું ન હોય કે ભાઈ તમારે કંઈ સીધી ભરતીવાળાને કંઈક અલગ જ પૂછી લેશે અને આ લોકોને અલગ છે, કેમ કે શિક્ષણની એક્ઝામ દેવાની છે. જ્યારે બાવા બનવાનું છે તો હિન્દી તો બોલના પડેગા. તો આ બધું શિક્ષણ વિશે છે ખાસ કરવાનું છે. તો મારી એક આપને વિનંતી છે, જે લોકો હજી એવું હોય કે ના થોડી રાહ જોઈ સિલેબસ જાહેર થવાથી, ખાસ સીધી ભરતીવાળા રાહ ન જુઓ. આ બધી વસ્તુ અત્યારે તમે કરવા માંડો, પછી જે આગુ પાછું આમાંથી તો કંઈ નથી થવાનું. આ બધા એકની તો લગભગ તમારે આવવાના છે, સમજો. આની પ્લસ તમારે એવું માળખું બદલાવે, પ્રિલિમ્સ પ્લસ મેન્સ વાળું, તો એમાં કઈ રીતે છે, મેન્સ માટે કેટલા મૂકે, એ બધી બાબત છે. અને મેન્સની પણ આપ લોકો ચિંતા ન કરો. જીપીએસસી મેં 3 આપી છે, 3 પાસ કરી છે, 4થી આપી, મતલબ ખૂબ વિશાળ અનુભવ છે તમને મેન્સમાં શું થાય ન થાય. તો એ બધી ચિંતાઓ છોડી અત્યારે જસ્ટ તૈયારી કરો બસ. તો બાળકોના મફત અને ફરજિયાત અધિનિયમ વાળું છે, એમાં મિત્રો જવાબ છે 3 વર્ષ. 3 વર્ષની અંદર જે છે એ બધી જ શાળાઓને જે સ્થાપિત ધારા ધોરણ છે એ મુજબ કરવાની વાત છે. એટલે કે 2012 સુધીમાં પૂર્ણ કરવાના હતા 3 વર્ષ. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 ક્યારે અમલમાં આવ્યો? પહેલો અમલી ક્યારે બન્યો અને અસ્તિત્વમાં ક્યારે આવ્યો એ બાબત. ટાટ એચએસ ના ઓફલાઈન નથી પ્રિયંકા પટેલ, ઓનલાઈન ચાલુ છે અમારે. આજે 3જો લેક્ચર છે, આજે હવે રાત્રે હમણાં તમારું પૂરું કરીને એમનું જ લેક્ચર લઈશું. હવે ગાંધીનગરમાં નથી કોઈ છે, આઈ થિંક ચાલુ છે ખરા ગાંધીનગરમાં. અમારા ચાલુ નથી પણ બીજા ચાલુ છે. આપણે ગાંધીનગરમાં ઓફલાઈન ક્લાસ કરવા હોય તો બિલકુલ તમે ગાંધીનગરમાં ચાલુ છે, 2-3 જગ્યાએ ચાલુ છે, તો આપ તપાસ કરી લેજો ચોક્કસ. હવે અહીંયા કઈ છે નહીં. જે અમલીકરણ જે શરૂ થયું એ હતું 1 એપ્રિલ 2010. આ નહીં, આ જવાબ સાચો છે, 1 એપ્રિલ 2010. અહીંયા મિત્રો એક મારી ભૂલ તરફ હું ધ્યાન દોરવા માંગુ છું કે આમ તો હમણાં ચલો પેલી સ્લાઇડ આ પૂરું થાય એટલે જ બતાવું કે આપણે જ્યારે પૂછ્યું હતું કે પ્રારંભિક શિક્ષણ, હમણાં એનઈપીની જ્યારે વાત કરી હતી, આઈ થિંક કાલે ફર્સ્ટ લેક્ચરમાં, કે પ્રારંભિક શિક્ષણની જવાબદારી ક્યાં મંત્રાલયની છે. હું એવું સમજ્યું કે છે, પણ ખરેખર પ્રશ્નમાં એવું હતું કે પ્રારંભિક શિક્ષણની જવાબદારી ક્યાં મંત્રાલયની નથી. તો એનો જવાબ બીજો કંઈ આવતો હતો. પછી એક સાહેબે મારું ધ્યાન દોર્યું છે અને ભૂલી ગયો સાહેબનું નામ, અને ટ્વિટર ઉપર એમને મેસેજ કર્યો છે અને એમનું આભાર માનવું હતા કે એમનું ધ્યાન દોર્યું છે. હમણાં પ્રશ્ન કાઢીને આપણે જોઈએ. તો જે મિત્રોને એ એક બાબત છે એ હું હમણાં બતાવું તમને. ચલો, કદાચ હું ભૂલી જાઉં તો મને યાદ કરાવજો. ચલો હવે આવી જાવ કલમ ઉપર. તમારે મોસ્ટ ટાઈમ પે એમાં કલમો આવવાની જ છે અને કલમો થોડીક પાકી કરવી જ પડશે. કઈ કલમમાં શું છે? ઓનલાઈન ચાલુ જ છે અત્યારે.
ઓનલાઈન કોર્સ એ છે અને 50 જેવા લેક્ચર લેવાના છે, 3 પૂરા થયા છે, બાકી ચાલુ છે. આજે લેવા હોય તો તમે બિલકુલ અત્યારે જે પ્રોસેસ છે બુકબર્ડમાં જજો, પ્રિયંકા પટેલ, અને બુકબર્ડમાં જઈ અને એનો છે HTAT વાળો કોર્સ એ તમે કરી લો એટલે તરત તમને એડ કરી દેશે ગ્રુપમાં ટાટ માટે. 9 થી 11નું છે જ, બસ આ પૂરું કરવું એટલે એ જોઈન ચાલુ કરીશું. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009ની કઈ કલમ સ્થાનિક સત્તાધિકારીની ફરજો સાથે સંબંધિત છે? સ્થાનિક સત્તાધિકારીની ફરજો. મિત્રો આ કલમ વાળું છે ને એ એઆઈ માટે તો મોસ્ટ ટાઈમ બી બનશે. તમને કલમમાં શું શું આવે એ તમારે યાદ રાખવાનું છે. તો બાલવીરસિંહ બાપુ બી, ઈના ચૌહાણ ઈ, આશીષ પ્રજાપતિ બી, આશીષભાઈને તો ભાઈ ખબર છે, પ્રવીણસિંહ રાજપૂત બી. બધા મિત્રોનો જવાબ સાચો છે. એ જે છે સ્થાનિક સત્તાધિકારીની જે ફરજ છે એ 9 છે. 8 જે છે યોગ્ય સરકારની ફરજ છે અને જે 10 છે એ માતા પિતા વાળી ફરજની કલમ આવશે. એટલે બધો કલમ જ આવે છે. ચલો હવે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ 2009ની કઈ કલમ એક ધોરણમાં રોકી રાખવાને શાળામાંથી બહાર? હવે આમાં ચેન્જીસ પાછા આવી ગયા છે, મૂકવાના પ્રતિબંધ સાથે સંબંધિત છે. 5 અને 8 આપણે કર્યું છે, પણ એમને એમ તો પાછા ફેલ નથી કરવાના. એમાં એવું લાવ્યા છે કે એક વારી પાછું એને એક્ઝામ ફરીને આપવાની, અને એમાં પણ ન થાય તો પછી કરવાનું છે. ટાટ એચ પેપર મેન્સનું એમાં 2 પેપર છે ટાટ એચએસમાં. પહેલું ગુજરાતી છે 100 માર્ક્સ અને બીજું મેથડ પ્લસ કન્ટેન્ટ 100 માર્ક્સ. 200 માર્ક્સની મેન્સ છે કલમ. હા 38 કલમો કરવાની છે. 38 કુમુદ સિસોદિયા 38 કરવાની છે. તો રોકી રાખવા ઉપર જે છે એક ધોરણમાં એક કલમ 16 જે છે એ ના પાડે છે કે રોકી રાખવાના નથી. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009ની કલમ 25 ખાલી જગ્યા સાથે સંબંધિત છે. શાળા વિકાસ યોજના, વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર, રાષ્ટ્રીય સલાહકાર પરિષદનું બંધારણ કે મુશ્કેલીઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકારની સત્તા એની સાથે સંબંધિત છે. આમ દૂર દૂરની હોય એટલે બહુ ખબર પડી જાય, પણ નજીકની હોય જ્યારે બધું એકદમ નજીકનું એક જ ચેપ્ટરની કલમ રાખી હોય ત્યારે થોડી તકલીફ પડે. બાકી અહીંયા બહુ ખબર પડી જાય તમને કે બહુ દૂર વાળું છે. તો બસ રફીક મલિક 14 બી, કોચો પટેલ પૂનમ બી, નિખિલ ત્રિવેદી એ, આશીષ પ્રજાપતિ બી, આહિર લક્ષ્મણ બી. તો તમારો બધાનો જવાબ સાચો છે. તો તમારે યાદ એમ રાખવાનું, અત્યારે નવી એનઈપી મુજબ છે ને 2 છે, એક શિક્ષક સાથે 30, અથવા આને ઊંધું કહે પેલા બાળકો લે 30:1 અને 25:1 આવા 2 આવ્યા છે. 30:1 એ સામાન્ય વિસ્તારમાં, આર્થિક સામાજિક પછાત વિસ્તારમાં 25:1. તો 25:1 છે ને, તો અહીંયા આરટીઈમાં શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર પણ 25 છે. તો 25:1 એનઈપીની જોગવાઈ સામાજિક આર્થિક પછાત વિસ્તારો માટે આરટીઈમાં પણ કલમ નંબર 25નું મેચ. રાષ્ટ્રીય સલાહકાર વાળું 33મી કલમ છે. શાળા વ્યવસ્થાપન સમિતિ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009ના વિભાગ ખાલી જગ્યામાં પ્રદાન કરવામાં આવી છે. હવે એસએમસી શું છે આખું વ્યવસ્થિત સમજશું એના 12 સભ્યો સાથે, કામ શું છે અને શું નથી કરતા એ લોકો, બરાબર. 7 પ્રકરણ 38 કલમ. આશીષ પ્રજાપતિ. ચલો શાળા વ્યવસ્થાપન સમિતિ શેની સાથે છે? આવશે પ્રવીણ સાહેબ, બિલકુલ આવશે. આપણે તમારી મહેનત પરફેક્ટ રાખો, ભરતી આવવાની જ છે, કોઈ છૂટકો જ નથી, ભરતી આવશે, 100% આવશે. તો હવે એસએમસી શું છે ને કઈ રીતે છે એ બાબત ખાસ આપણે જે છે એ સી 21, 22, 23 સી. ઓકે, તો આપણી 21 જે છે એ એસએમસી છે, શાળા વિકાસ યોજના 22 નંબર, જેને આપણે એસડીપી પ્લાન કહીએ છીએ, જે ડિસેમ્બરમાં જમા કરવાનો હોય છે, એ 22માં આવશે. શાળા વિકાસ કમિટી 21માં અને એસડીપી પ્લાન 22માં વાત છે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009ની કલમ નંબર 6 શું કહે છે? કે શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાધિકારીની ફરજ, અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર, શાળા માટેના ધોરણોની જોગવાઈઓ કરે છે
કે પછી મફત અને ફરજિયાત શિક્ષણનો બાળકનો અધિકાર, એ એમાંથી કઈ બાબત જે છે એ કહે છે? હેલો હેતલબેન, હેલો 21 નંબર એસએમસી, 22 નંબર એસડીપી છે, 23 નંબરથી શિક્ષકોડું શરૂ થાય છે, એની લાયકાતની ધોરણ ફરજો, નોકરીની શરતો, 24 નંબર એનું લાયકાતની બધું વળી એ રિપીટમાં જ આવશે. ચલો 25, આ થોડો 16 નંબર થોડો એવો છે પ્રશ્ન, તો અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે આપણે. તો ચલો મિત્રો, એ મોટા ભાગનો કહો છો એ જે તમારો જવાબ સાચો છે કે શાળા કલમ નંબર 6 જે છે એ છે એ કે શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાધિકારીની ફરજો, એ કલમ નંબર 6 માં આવશે. અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર છે ને એ અનુચ્છેદ નંબર 5 માં છે, અનુચ્છેદ નંબર 5. અને અમારે સાહેબ હતા, નામ અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આવતું, અમારે બેન્ચ અગાઉ ચાલુ હતી ત્યારે એમને સરસ મજાનું કીધું હતું કે હંમેશા અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાનું હોય કોઈ બાળકને તો 5 વાગ્યા પછી જ કરવાનું, 5 વાગ્યા પહેલા નહીં કરવાનું. 5 વાગી જાય પછી બીજી શાળામાં ટ્રાન્સફર કરવાનું, એલસી આપવાનું, ત્યાં સુધી નહીં. તો તમારે આવે પ્રશ્ન કે ભાઈ અન્ય શાળામાં ટ્રાન્સફર કરવા માટેની કલમ કઈ છે? તો 5 વાગ્યાની રાહ જોવાની, 5 વાગી જાય પછી એલસી કરવાનું, જે નહીતર પાછું ડાયસ કોડમાં બધા તકલીફ, આધાર ડાયસમાં બધું સુધારા વધારાની ઓલી રહે. તો 5 વાગ્યા પછી આવે તો યાદ રાખવાનું અન્ય શાળામાં ટ્રાન્સફરનો અધિકાર. હવે શું છે ને કઈ રીતે છે આપણે આગળનો પ્રશ્ન હતો, પણ ઇન ડિટેલ જોઈશું આપણે એક એક શબ્દ સાથે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009ની કઈ કલમ અન્ય શાળામાં ટ્રાન્સફર અધિકાર? હવે તો કહી દીધું મેં. હવે ચલો હવે 5 નંબર જે છે એ અત્યારે એડવાન્સ કહી દીધું. તો 5 નંબરની કલમ 5 વાગ્યા પહેલા કોઈ બાળકને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવો નહીં, બરાબર છે. અને સવારે 6 વાગ્યા નિશાળ ખોલી દેવાની વહેલા, એટલે કે 6 નંબર એટલે તો કે યોગ્ય સત્તાધિકારી અને સ્થાનિક સત્તાતંત્ર અને યોગ્ય સરકારની શાળા ખોલવાની ફરજો, એ નંબર 6 આવશે. તો આવી વાતો સાથે આપણે બધી કલમો કરવાની છે. એક જ મિનિટ. આ તો બે એવી છે, સી ડી હરખું થઈ ગયું છે તો બંને. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2000ની કલમ 12 ખાલી જગ્યા સાથે સંબંધિત છે. હવે અહીંયા અલગ અલગ છે તો ખ્યાલ આવી જશે તમને, બહુ છે નહીં. મફત અને ફરજિયાત શિક્ષણ માટે શાળાની જવાબદારી, શાળા મેનેજમેન્ટ કમિટી, અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પ્રક્રિયા કે નિયમો બનાવવા માટે યોગ્ય સરકારની સત્તા. 5 વાગે બદલી કરવાની, બરાબર છે. 7 વાગે ફી ભરવાની, એ બરાબર છે, એ 7 વાળું છે. ફી ભરવાની મતલબ નાણાકીય જવાબદારી છે સરકાર વચ્ચે, તો 7 વાગે ફી ભરવાની છે. વેરી ગુડ. 8 વાગે સરકારની ફરજ, 8 વાળી કલમ છે સરકારની ફરજ, 9 વાળી કલમ છે સ્થાનિક સત્તાતંત્રની છે, અને 10 વાળી ફરજ જે છે એ માતા પિતાની વાલીની ફરજ વાળું છે. 17 આપે ખતરા, 17 એ તો બિલકુલ ભૂલે ચૂકે હળી નહીં કરવાની, કલમ નંબર 17ની તો, એટલે કે છોકરાઓને મારવાના નહીં, નહીતર ખતરો આવી જાય આપણી ઉપર. ચલો કલમ 12 શેના ઉપર છે? ઉમુદ સુસિયા એ, રફીક મલેક 18A, બરાબર છે. ઓકે. મફત અને ફરજિયાત શિક્ષણ માટેની શાળાની જવાબદારી, બરાબર છે. તો બિલકુલ નંબર 12 છે મફત અને ફરજિયાત શિક્ષણ માટે શાળાની જવાબદારી. નંબર 6 જે છે ને એ સ્થાનિક સત્તાતંત્ર અને યોગ્ય સરકારની જવાબદારી છે, અને 12 છે એ શાળાની જવાબદારી છે. 6 દુ 12. પેલા 6 નંબર યોગ્ય સત્તાતંત્ર, સ્થાનિક સત્તાતંત્ર અને સરકારની જવાબદારી, એને ડબલ કરો તો શાળાની જવાબદારી આવી જાય. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009ની કઈ કલમ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા વિના કોઈ શાળાની સ્થાપના ન કરવા સાથે સંબંધિત છે? અચ્છા, બરાબર છે દર્શનાબેન. તો કેવી તમારી તૈયારી ચાલી રહી છે? જબરજસ્ત. તમે લોકો તો લગભગ 1 વર્ષથી તૈયારી કરો છો. તો હવે તો કોઈ પણ એક્ઝામ આવે, તમે છો, બ્રિજેશભાઈ છે, બીજા ઘણા બધા મિત્રો હતા એ વખતે આપણે, તમે તો બસ રાહ જોઈને બેઠા છો કે ક્યારે પરીક્ષા આવે ને ઝડપથી એ બની જાય એમ. દર્શનાબેન, ખાસ દર્શના પટેલ. કઈ છે બાળકોના મફત અને ભાઈ જે માન્યતા સિવાય શાળા નહીં સ્થાપી શકાય એ બાબત? સમજાણો ને હેતલબેન, તમારો પ્રશ્ન નીકળી ગયો છે તો એક ફરીને આપ કોમેન્ટ કરશો. મારી એવી આપને રિક્વેસ્ટ છે કે આપ એક ફરી વાર કોમેન્ટ કરજો, એકવાર પ્રશ્ન વાળો મને સમજાણો. મેં જોયો નથી અત્યારે, છેલ્લે જોયો. તો 18 નંબરની કલમ છે, જો કોઈ શાળા આ રીતે એનો ભંગ કરે તો 1 લાખ રૂપિયા દંડ છે, અને પ્રતિ દિવસ 10,000 રૂપિયા
એ એની વધારાની છે. 1 લાખ રૂપિયા દંડ અને જેટલા દિવસ ચાલુ રાખે એ માટે 10,000 રૂપિયા પ્રતિ દિવસ એ છે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009ની કલમ 10 ખાલી જગ્યા સાથે સંબંધિત છે. કલમ નંબર 10 કોની સાથે સંબંધિત છે? બસ આવી સમજો હવે દર્શના પટેલ, બિલકુલ ભરતી આવી સમજો, હવે આવી જશે. અને તમે બહુ જબરજસ્ત તૈયારી કરી છે તો તમારે તો હવે કહેવાય ને આ બધું રિવિઝન કરવાનું છે. હવે જે લોકો 1 વર્ષથી તૈયારી કરી રહ્યા છો ઓલરેડી એના માટે તો બધું રિવિઝન છે. 9 વાગે છે ને લેક્ચર કોણ બોલું છે? હમણાં આવું જ છું, ત્યાં જ આવું છું, આપણે બેન્ચમાં જ આવું છું 9 વાગે ટાટવાળી બેન્ચમાં. તો બાળકોનું જે 10 છે મિત્રો એ છે, અહીંયા માફ કરજો એ ઓપ્શન આવ્યો નથી અત્યારે જ હું બોલ્યો પણ કોઈ ઓપ્શન છે નહીં. માતા પિતાની ફરજો છે 10 વાળી, માતા પિતાની ફરજો. 10 નંબર માતા પિતાની ફરજ છે, યાદ રાખજો. અહીંયા થોડું મિસમેચ થયું છે. નીચેના વિધાનોમાંથી ક્યાં કયું વિધાનો ખોટું નથી? ચલો, માતા પિતાની જવાબદારી છે. પ્રાઇવેટનો અનુભવ માન્ય ગણાય, બિલકુલ, પણ તમે આધાર ડાયસમાં નામ હોય, અધરવાઇઝ આપનું બેંક એકાઉન્ટમાં પગાર થતો હોય અથવા પીએફ કપાતું હોય તમારું, તો પ્રાઇવેટનો બિલકુલ અનુભવ માન્ય છે. ઓપ્શન રદ થયો ટૂંકમાં, એટલે કે બધાને ગ્રેસિંગ માર્ક્સ મળ્યો. બોર્ડ વાળાએ, એસીબી વાળાએ પ્રશ્ન રદ કરી દીધો. ગ્રેસિંગ માર્ક હોય છે, બહુ ભૂલો હોય છે. ટાટની આવી છે હમણે પ્રોવિઝનલ આન્સર કી, અઢળક ભૂલો છે, બહુ ભૂલો છે. ચલો આમાં શું જવાબ આવશે? અત્યારનો છેલ્લો પ્રશ્ન છે મિત્રો, પછી પેલી મારી ભૂલ જે રહી ગઈ છે એ હું જરા સુધારી લઉં, ઉતાવળથી થઈ ગઈ છે તો એ મને ધ્યાન દોર્યું, એ સાહેબનો ખાસ આભાર. ચલો, આશીષભાઈ પ્રજાપતિ, એમને ખ્યાલ છે, ઓકે. એ પ્રવીણભાઈ રબારી ડી, આશીષભાઈ પ્રજાપતિ એ, ગલચરભાઈ પ્રવીણભાઈ ડી કહો છો, તમામ સાચા, બરાબર છે. ત્યારબાદ સામુદભાઈ રાઠોડ ડી, ઓકે, બહુ સરસ. ચલો બીજા મિત્રો હવે ઝડપથી જવાબ આપી દો. બાકી 1 3 કે 2 3 તેવું તમે કહેવાના નથી, એટલે કાં એ હશે ને કાં ડી હશે, બરાબર. બલવંતસિંહ બાપુ કહે છે એ, બરાબર છે મિત્રો. જવાબ આનો જે છે ડી નથી, તમામ નથી. જવાબ આનો સાચો છે એ. એ આશીષભાઈનો જવાબ સાચો છે. 1 અને 2 જવાબ સાચો. શું કામ સમજો? 1 થી 2 200, ઓકે ડન. 800 કલાક 200 ડન છે. અહીંયા 220 1000 કલાક ડન છે. અહીંયા 6 થી 8 માં અઠવાડિયે 45 તાસ, 45 કલાકની વાત છે. તાસની વાત નથી, તેની વાત હતી 45 કલાક શિક્ષણ કાર્ય કરવાની વાત આરટી 2009 કરે છે. તો એ મુજબ તો આપણે જે છે ને 10 થી 6 નો ટાઈમ એવું હોય છે નહીં. ઓફિશિયલ તો એ પછી પરિપત્ર થયેલા તરત 2010 પછી, પણ બધા વિરોધ ને બધું થયું પછી પાછો લીધો હતો. એ પરિપત્ર હજી રદ તો ક્યારે નથી થયો, જસ્ટ આપણે એમને ચાલુ રાખ્યું છે. પણ જે જવાબ છે આનો 1 અને 2, આ ઓપ્શન ખોટો છે. 45 તાસ નથી લેવાના. આરટી 2009 માં ક્યાંય એવો ઉલ્લેખ નથી 45. આપણે પણ 45 તાસ જ લઈ છે, તાસ 45 જ લઈ છે આપણે, અઠવાડિક તાસ. પણ ખરેખર અઠવાડિક તાસ 45 નહીં, અઠવાડિક 45 કલાકના શિક્ષણની એ વાત કરે છે. 45 કલાક એ શિક્ષણ આપવાનું છે, બરાબર છે. હા બોલો હેતલબેન, ચલો હું તમારું જોઈ લઉં. તૈયારી સહિત શિક્ષકની તૈયારી સહિતની 45 કલાક રહેશે એવું કહે છે. હા હેતલબેન, આપણો જવાબ કહી દો, હું જોઈ લઉં જરા. ચલો ફટાફટ એકવાર બેન રિપીટ કરી દઈશું મને, કેમ કે પેલી કોમેન્ટ નીકળી ગઈ છે ને તો મારે પછી નીચેનો લેવી. એને એકવાર તમારી હેતલબેન ચાવડા એકવાર જવાબ આપીને કોમેન્ટ એકવાર કરી દો તો હું જરા જોઈ લઉં અહીંયાથી, પછી આપને જવાબ આપી દો. એક થી 5 200 800 6 થી 8, એક જ મિનિટ થોડું હું જોઈ લઉં. ચલો મેઇન્સ પેપર 1 માં ક્વેશ્ચન 20 માર્ક્સનો છે કે 10 માર્ક્સ 2 ક્વેશ્ચન આવશે? મેઇન્સ પેપર 1 માં ક્વેશ્ચન 20 માર્ક્સનો છે કે 10 માર્ક્સ 2 ક્વેશ્ચન આવશે? મેઇન્સ પેપર એટલે ગુજરાતીની વાત કરો છો આપ? મને હેતલબેન સમજાતું નથી, તમે કયા પ્રશ્નપત્રની વાત કરો છો? નિબંધ છે તો 20 માર્ક્સનો છે ગુજરાતીમાં,
અને મેન્સ પેપર જ્યારે તમારું નિબંધ પ્રકારનું કદાચ આ એઈ માટે જો વાત કરતા હોય તો 10 માર્ક્સનો આવે. નિબંધ પ્રકારના પ્રશ્ન એનાથી વધારે ન હોય, 10 માર્ક્સનો જ પ્રશ્ન હોય છે, તો એ 10 માર્ક્સનો આવશે. પણ ગુજરાતીમાં નિબંધ હોય છે તો એ 20 માર્ક્સનો હોય છે. એટલી સ્પષ્ટતા કરું. છતાં હજી સ્પષ્ટ હું નથી સમજી શકતો કે તમે કયા પ્રશ્નની વાત કરો છો, કે 20 માર્ક્સનો કે 10 માર્ક્સનો એમ. ગુજરાતીમાં કે મેથડમાં, ટાટમાં કે એઈઆઈમાં, એટલી બેન જરા સ્પષ્ટતા કરું ને તો હું તમને એનો એક્ઝેક્ટ જવાબ આપી શકું. એટલી સ્પષ્ટતા કરી દો મને કે તમે એક્ઝેક્ટ શું પૂછવા માંગો છો મને. એક પેલી ભૂલ રહી ગઈ છે ને, એ હું ધ્યાન દોરી અને બસ આજના દિવસનું સેશન પૂરું કરી કાલ વડે કંઈક નવું લઈ અને તમારી સામે પાછો આવીશ. દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘોષણાપત્ર વાળું નહોતું, MLL વાળું નહીં. એક જ પ્રશ્ન, એક જ મિનિટ જોઈ લઉં. હા, આ રહ્યો 12 નંબરનો પ્રશ્ન. અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ છે. ફરીન સાહેબનો આભાર માનું છું જેને મને મોકલી છે અમારી ભૂલ ધ્યાન દોરીને. તો ભૂલ આ હતી કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના આયોજન અને અમલીકરણ માટેની જવાબદારી NEP મુજબ નીચેના પૈકી કયા વિભાગની નથી. આ નથી શબ્દ છે ને, મેં બરાબર ધ્યાન ન દીધું. પ્રશ્ન મેં પૂછ્યો તો નથી અને મેં જવાબ એ વખતે આપ્યો તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. તો એની તો છે જ, કેમ કે હું છે એ રીતના અર્થમાં સમજો કે એની છે, પણ આની પણ છે, આની પણ છે અને આની પણ છે. આનો જવાબ જે છે ને એ બંને છે ડી. ગૃહ મંત્રાલયની જવાબદારી નથી મિત્રો, આ યાદ રાખજો કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના આયોજન અને અમલીકરણ મતલબ આંગણવાડી વાળું. આંગણવાડી એટલે કે 3 થી જે આપણે વર્ષથી શરૂ કરીને 8 વર્ષ સુધી લઈ જવાના છીએ, તો પ્રારંભિક બાળ સંભાળમાં તો ક્યાં આવશે, તો કે આંગણવાડી, બાલવાટિકા એ વાળું જે છે એ બધું. તો એ 3 થી 5 વર્ષ માટેની જે જોગવાઈ છે ને એ આ ત્રણેય મંત્રાલય ભેગા કરીને કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આંગણવાડી તો ઓલરેડી સંભાળે છે, તો અઝીટી એમની પાસે રહેશે. આદિવાસી વિસ્તારોમાં જવાબદારી જે છે, જેને આપણે આદિજાતિ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, એની જે બીમાં એની જવાબદારી રહેશે. અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ પણ જે છે બાળકોના સ્વાસ્થ્ય માટે જવાબદાર છે. તો આ 3 ડિપાર્ટમેન્ટ છે. ગૃહ મંત્રાલયની કોઈ જવાબદારી પ્રારંભિક બાળ વિકાસમાં આવતી નથી. અને જેવું એ પ્રારંભિક બાળ વિકાસ પૂરું થાય ધોરણ 1માં આવે પછીની જવાબદારી જે છે એ શિક્ષણ વિભાગની ટ્રાન્સફર થાય છે. તો પ્રારંભિક બાળ વિભાગ વાળું આ 3 જે ડિપાર્ટમેન્ટ છે એ સંયુક્ત રીતે સંભાળશે. તો એક આ મારી સ્પષ્ટતા, જે અહીંયા થોડી ભૂલ રહી ગઈ હતી ઉતાવળથી, તો એ હું કરી દઉં છું. બરાબર. ગુજરાતીના પેપર 1માં ક્વેશ્ચન 20 માર્ક્સ આવશે. ગુજરાતીના પેપર 1માં પહેલો ક્વેશ્ચન નિબંધ છે એ 20 માર્ક્સનો છે. 20 માર્ક્સ છે. બરાબર. 20 માર્ક્સ એક આવશે. પૂછાય છે તમને 2, એમાંથી લખવાનો છે તમારે 1. 2 પૂછાય એમાંથી 1 લખવાનો. બરાબર. એટલી સ્પષ્ટતા. એ તમે ડી કીધું તું તમે સાચા હતા, મારી ભૂલ હતી. એટલે હું જસ્ટ નથી કીધું વિભાગની છે એમ કરીને કે મહિલા બાળ વિકાસ વાળું છે. આ પછી બહુ જોયું નહીં ઉતાવળથી, પણ ખરેખર આ ત્રણેય કોન્સન છે એમાં અને ડી નથી. તો એટલું જે પ્રોવિઝનલ આન્સર કી હતી એમાં સુધારા કરીને આપણે ફાઇનલ આન્સર કી જાહેર કરી છીએ. ઓકે, ચલો. તો ચલો મિત્રો, આજના દિવસ પૂરતું આટલું. વળી કાલ 8 વાગે વળી પાછો કોઈ નવો ટોપિક લઈને આપણી સામે આવીશ. 20-21 પ્રશ્ન છે, તો અહીંયા કોઈ બહુ ખાસ કલમ વાઇઝની બધી તૈયારી કરવાની છે. એક એક શબ્દ સમજવાનો છે. RTA હોય કે 2012ના નિયમ હોય, પેન્શન હોય કે પછી રજાના નિયમ હોય, જેટલા વોટ એવર જે પણ કાયદાઓ આપ્યા છે એ બધાની શબ્દસહ સ્પષ્ટ સમજ કેળવવી જરૂરી છે. ચાહે ગમે તે પ્રશ્ન પૂછે, આપણે એના માટે તૈયાર હોવા જોઈએ કે ઓકે ડન, ચાલો. અને તો મિત્રો, આ વિડીયો આપના ગ્રુપમાં બધા મિત્રો સુધી શેર કરતા રહેજો, જેથી કરીને ખ્યાલ આવે કે જે છે એ એક જબરજસ્ત આ બેન્ચ છે જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. અને જે ન ભૂતો ન ભવિષ્યથી પ્રકારની આખી બેન્ચ છે. જે આ છે, બરાબર છે. તો આનો બિલકુલ મેક્સિમમ ફેલાવો કરજો બધા મિત્રો. આપ લો ન લો અલગ વસ્તુ છે, પહેલા ડેમો લેક્ચર ને બધું ઘણું બધું આવશે, એ જોઈને આપ ડિસાઇડ કરજો કે શું કરવું ન કરવું. પણ તૈયારી શરૂ કરી દેજો. જો આપને આની ઉપર એકદમ ગંભીર છો તો વિથઆઉટ વેસ્ટિંગ એની ટાઈમ
તૈયારી સ્ટાર્ટ કરી દો. અને તૈયારી સ્ટાર્ટ ક્યાં કરવાની છે? તમને ભરતીનું અત્યારે જે માળખું આપ્યું છે એ બધા જ એક્ટ પરફેક્ટલી નેટ ઉપર ને બધે અવેલેબલ છે. જોવા માંડો, વિચારવા માંડો, જાણવા માંડો, સમજવા માંડો. અને પછી 50 માર્ક્સ વાળું જે છે એ તો તમે 6 થી 12 સુધી 10 સુધી ઇવન પણ કરી લો તોય ચાલી જશે. એ 50 માર્ક્સ પાછળ અત્યારે બહુ ન કરતા. પહેલી પ્રાયોરિટી 150 માર્ક્સને આપજો. એસ્ટેટ વાળા મિત્રો પણ ખાસ, અને જે મિત્રોને સીધી ભરતીની એક્ઝામ દેવાની છે એ પણ આ એક અહીંયા જેટલા આપ્યા છે એ બધા જ એક તમારે ખાસ જોવાના છે. આરટી 2009 કે ગુજરાત સરકારના નિયમો 2012, આના સિવાય તો ભાઈ આગળનું કોઈ બનતું જ નથી. જે પ્રાથમિક લેવલની એક્ઝામો છે એ તો એને તો અક્ષરશ તમે કરી નાખો, એ પ્રશ્ન ક્યાંય ખોટા પડે નહીં. તો ચલો મિત્રો, સીધી ભરતીમાં અંગ્રેજીનું પેપર હવે સીસીઈમાં નાખ્યું છે. સીસીઈ કે જે આવવાની છે ત્યાં અંગ્રેજીનું પેપર છે, તો મે બી પોસિબલ કે અહીંયા પણ નાખે. પણ ચિંતા ન કરો, અંગ્રેજી કંઈ એવું મોટું કંઈ છે નહીં તમને ન આવડે. જસ્ટ વાક્ય રચનાઓ એકદમ સિમ્પલ ને આતે હોય તો આપ બિલકુલ લખી શકશો. એટલે એવી અત્યારથી બહુ મગજમાં ચિંતા ન લઈને ન પડતા. કદાચ ગુજરાતી આવે, એ અંગ્રેજી આવે, એક કદાચ જીકે જેવું નાનકડું મૂકી દે, અને એક વહીવટીવાળા એક બે કદાચ રાખે. એવું હવે શું કરે તો અલગ વસ્તુ છે, ભવિષ્યમાં છે તો પણ રાખે શકે, કોઈ ના નથી ન રાખી શકે. સીસીમાં આવી ગયું છે તો અહીંયા પણ એ લોકો મૂકી શકે છે. પણ કંઈ છે નહીં, જે કોઈ પ્રશ્ન પૂછાય અંગ્રેજી પણ થઈ જશે, ચિંતા નહીં. હિસ્ટ્રીની મેથડ હેતલબેન ચાવડા ક્યાંય નથી. તમારા સામાજિક વિજ્ઞાનમાં જ્યાં જ્યાં હિસ્ટ્રી રિલેટેડ છે એ જગ્યાએ આપ એનો અભ્યાસ કરો. ઇતિહાસની કોઈ સેપરેટ પદ્ધતિ ક્યાંય છે નહીં. ઇકોનોમિક્સની છે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વાળી છે પાટણ જે છે એની, એમાં પણ સેમેસ્ટર એક છે, મોટા ભાગે કોમન છે, એમાં કેવું છે નહીં. તો ચલો મિત્રો, મારી બીજી બહેનનો ટાઈમ થઈ ગયો છે, તો આપ લોકોની હું રજા લઉં. કાલ વળી પાછું 8 વાગે વળી કોઈ આવા 25-30 પ્રશ્ન લઈ અને આપની સામે સ્પષ્ટતા કરતાં આપણે શીખીશું. તો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, આપના મિત્રો સુધી પહોંચાડજો. મળીએ છીએ કાલે 9 વાગે. આ સફર આપણી હવે કન્ટિન્યુ રહેશે દરરોજ 8 વાગ્યાની. તો બિલકુલ અહીંયા આવજો. કંઈક ને કંઈક તમને કદાચ જોયેલું હોય, જાણેલું તો રિવિઝન થશે, નથી જોયેલું જાણી લીધું, કંઈક નવું શીખશું. ચલો મિત્રો, મળીએ છીએ આવતીકાલે 8 વાગે. ત્યાં સુધી આપને વંદે માતરમ, જય હિન્દ.